વિથ દર્શન કાનાણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર 6 હાઇડ્રોલિક્સ આપણે ભણતા પહેલાં લેક્ચર નંબર 5માં કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કયા ટોપિક્સ કવર કર્યા હતા એની વિશે થોડીક માહિતી લઈએ. વેપર પ્રેશર વિશે આપણે જાણ્યું હતું. કેવિટેશન કોને કહેવાય એના વિશે આપણે માહિતી લીધી હતી. બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની ડેફિનેશન વિશે આપણે ચર્ચા કરી હતી. કમ્પ્રેસિબિલિટી કે જે દબાણ આપતા એના કદમાં જે ફેરફાર થતો હતો તેના વિશે આપણે માહિતગાર થયા હતા. કમ્પ્રેસિબલ મટીરિયલ, ઇનકમ્પ્રેસિબલ મટીરિયલ અને લાસ્ટમાં ટાઈપ્સ ઓફ ફ્લુઇડ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. આ સાથે આપણે ઇન્ટ્રોડક્શન અને પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ વિશે માહિતી આપણે લીધી હતી. આજે આપણે પ્રેશર વિશે જાણવું છે. હવે પ્રેશર શબ્દ આપણે ઘણા વર્ષોથી આપણે જાણતા હોઈએ. પણ આ પ્રેશર એટલે શું? તો કે પ્રેશર એટલે કે આમ સમજીએ કે કોઈ બી વસ્તુ ઉપર આપણે ધક્કો આપીએ અને ધક્કાને લીધે એક ક્રોસ સેક્શનલ એરિયામાં કંઈક ચેન્જીસ થાય, એ ચેન્જીસને આપણે શું કહીએ છીએ? પ્રેશર. ધ પ્રેશર ઇઝ ધ ફોર્સ એપ્લાઇડ perpendicular to the surface of an object per unit cross sectional area is called pressure. Pressure is equal to force per area. Pressure is equal to force per unit cross sectional area. તો F upon A. હવે ફોર્સનો યુનિટ તમને બધાને ખબર છે, ન્યૂટન, અને એરિયા એટલે કે મીટર સ્ક્વેર. તો એનો યુનિટ થાય કિલોન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે ખાસ યાદ રાખવું કે ન્યૂટન પર મીટર સ્ક્વેરને આપણે પાસ્કલ વડે પણ દર્શાવી શકાય છે. કોને? ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પાસ્કલ. ક્લિયર? પાસ્કલ એટલે કે પ્રેશરનો યુનિટ પણ છે, યાદ રહેશે ખાસ. એટલે કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પાસ્કલ. ફરીથી પ્રેશરની ડેફિનેશન: pressure is the force applied perpendicular to the surface of an object per unit cross sectional area. Pressure is equal to force per unit cross sectional area. Force upon area, unit newton per meter square. 1 newton per meter square is equal to 1 pascal. Pascal is also units of pressure. Clear? હવે આપણે સમજવું છે દાબ શીર્ષ એટલે કે પ્રેશર હેડ. પ્રેશર હેડ. હવે પ્રેશર હેડ સમજવા માટે અહીં એક સ્થિર પાણી મેં લીધેલું છે. હવે સ્થિર પાણીમાં એની ડેટમની સપાટી એટલે કે એને ડેટમ એટલે કે એનો છેલ્લો ભાગ એટલે કે એની અંતિમ સપાટી અને ત્યાંથી લઈને ફ્રી સપાટી એટલે કે જ્યાં સુધી પ્રવાહી ભરેલું છે ત્યાં સુધીની જે સપાટી વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ છે એને શું કહેવાય છે? આપણે દાબ શીર્ષ. The distance between free surface to liquid to the datum surface of a liquid is called pressure head. Clear? ફરીથી એક વેસલમાં એના ડેટમ લેયરથી લઈને જેટલા લેવલ સુધી આપણે પાણી ભર્યું છે તે લેવલ સુધીનું જે વર્ટિકલ અંતર છે એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સ, તેને શું કહેવાય છે? આપણે દાબ શીર્ષ એટલે તે પ્રેશર હેડ કહે છે. ક્લિયર? હવે pressure head distance between up to free surface of liquid to the datum surface of liquid એને આપણે શું કહીએ છીએ? pressure head, દાબ શીર્ષ. ક્લિયર? હવે અહીં આ ફિગરમાં તમે જો મેં આખા એક પ્રવાહીનું ભરેલું છે. હવે પ્રવાહીનું ભરેલું એટલે પ્રવાહીની પોતાની શું થશે? એક વજન ઘનતા આવશે. હવે આ વજન ઘનતા એટલે કે વેટ ડેન્સિટીને આપણે ગામા ડબલ્યુ વડે દર્શાવી હતી. ક્લિયર? એની ટોટલ કેટલા હાઇટ સુધી પાણી ભરેલું છે? તો કે સ્મોલ h. તો એને આપણે શું કીધું હતું? પ્રેશર હેડ કીધું હતું. હવે આ જે એરિયામાં તમે આપણે કોઈ ગ્લાસમાં પાણી ભરેલું હશે કાં પછી કોઈ નળાકાર પાત્રમાં પાણી ભરેલું હશે તો એનો આપણે ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સિલિન્ડર કે વેસલનો લેવો પડશે. તો એનું એરિયા આપણને મળશે. આમ 3 ટર્મિનોલોજી આપણને ક્રિએટ થશે. પહેલું ડેન્સિટી ઓફ વોટર, પ્રેશર હેડ અને ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સિલિન્ડ્રિકલ વેસલ. ક્લિયર? હવે નળાકારના તળિયાના એરિયા ઉપર એક દબાણ ક્રિએટ થશે. તો કે નળાકારના તળિયાના એરિયા ઉપર જે દબાણ ક્રિએટ થાય છે તો કે એ એરિયા પર લાગતું જે દબાણ છે P
ઇઝ ઇક્વલ ટુ નળાકારમાં રહેલ પ્રવાહીનું વજન, નળાકારમાં રહેલ પ્રવાહીનું વજન W અને નળાકારના તળિયાનો વિસ્તાર કેટલો આવશે A. તો P બરાબર વજન અપોન વિસ્તાર એટલે કે ટોટલ વોલ્યુમ. સિલિન્ડર બોટમનો ટોટલ વોલ્યુમ કન્સિડર કરવું પડશે. હવે અહીં વજન આપણે કેવી રીતે લેવાનું છે? તો વજન માટે મેં તમને કીધું હતું કે ડેન્સિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ વેટ પર યુનિટ વોલ્યુમ. હવે આપણે વેટ શોધવું છે. તો વેટ શોધવા માટે તમારે શું કરવું પડશે? ગામા W ઇન્ટુ V થશે. V શું થશે? ભાગાકારમાંથી ગુણાકાર, સામેની સાઈડ જતું રહેશે. તો ગામા W ઇન્ટુ V એટલે શું થશે? વેટ ઇઝ ઇક્વલ ટુ ગામા W ઇન્ટુ V. V ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ. હવે વોલ્યુમને હું એરિયા ઇન્ટુ હાઇટ વડે દર્શાવી શકું. અહીં જે વોલ્યુમ આપેલું છે એને હું A ઇન્ટુ H વડે દર્શાવી શકું. ઓકે, તો હું વોલ્યુમને શું કન્સિડર કરીશ? એરિયા ઇન્ટુ હાઇટ. હવે એ વસ્તુ હું ક્યાં મૂકીશ? નળાકારમાં રહેલા પ્રવાહીનું વજન. હવે નળાકારનો તળિયાનો વિસ્તાર શું આવશે? A. તો કે બોટમ સિલિન્ડ્રિકલ એરિયા ઇઝ ઇક્વલ ટુ A. હવે હું આ બંને વસ્તુ નળાકારના પ્રવાહીનું વજન બરાબર ગામા W A ઇન્ટુ H અને નળાકારના તળિયાના વિસ્તાર એટલે કે બોટમ સિલિન્ડ્રિકલ એરિયા A, આ બંનેનું ઇક્વેશન હું P માં મૂકી દઈશ. તો આવી રીતે બનશે ગામા W A ઇન્ટુ H અપોન A. હવે એરિયા શું થશે? કેન્સલ આઉટ થઈ જશે. તો ટોટલ પ્રેશર તમારું કેટલું આવશે? ગામા W ઇન્ટુ H. ક્લિયર? તો કે કોઈ બી પ્રવાહીની દબાણ એક પ્રવાહીના પાત્રમાં તળિયે લાગતું દબાણ કેટલું થશે? ગામા W ઇન્ટુ H. હવે ગામા W એટલે કે શું થશે? વેટ ડેન્સિટી. હવે ગામા W નું ઇક્વેશન તમને બધાને ખબર છે. વેટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ G. આપણે ઇક્વેશન કન્સિડર કરેલું હતું. તો હું ગામા W ની બદલે રો ઇન્ટુ G મૂકી દઈશ. તો P ઇઝ ઇક્વલ ટુ રો G ઇન્ટુ H. આ સ્પેસિફિક ગ્રેવિટીનું એક સ્પેસિફાઈ ઇક્વેશન ક્રિએટ થશે. આ ઇક્વેશન ઘણા બધા આપણે ફેમિલિયર છીએ અને ભણી બી ગયેલા છીએ. તો પ્રેશરના બે ઇક્વેશન થશે, ગામા W ઇન્ટુ H અને P ઇઝ ઇક્વલ ટુ રો G ઇન્ટુ H. ક્લિયર? હવે અહીંયા ઇક્વેશન ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળે છે કે પ્રેશર છે એ માસ ડેન્સિટીના શેમાં છે? ડાયરેક્ટલી પ્રપોઝનલમાં છે. પ્રેશર છે એ પ્રવાહીની જે હાઇટ છે એના ડાયરેક્ટલી પ્રપોઝનમાં છે. તો આ વસ્તુ આપણે ક્લિયર ખબર પડી ગઈ કે પ્રેશર છે એ હાઇટના શું છે? સમપ્રમાણમાં એટલે કે ડાયરેક્ટલી પ્રપોઝનલમાં હોય છે. એટલે યાદ રહેશે. ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ શકે, કોમ્પિટિટિવ એક્ઝામમાં બી પૂછાઈ શકે કે પ્રેશરને નીચે આપેલા 3 જોડે શું સંબંધ છે. પણ આપણને ઇક્વેશન જો આપણા માઇન્ડમાં હોય P ઇઝ ઇક્વલ ટુ રો G ઇન્ટુ H અને P ઇઝ ઇક્વલ ટુ ગામા W ઇન્ટુ H, તો આપણને ક્લિયર કટ ખબર પડી જાય અને આપણે શું એક્ઝામ્પલને અથવા તો એ ક્વેશ્ચનને ઇઝીલી બાય કોન્સેપ્ચ્યુઅલી સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો યાદ રહેશે. ઓકે, તો અહીંયા મેં લખેલું છે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ હાઇટ. ક્લિયર? હવે આ તો હતું કે બોટમ લેયર ઉપર કેટલું પ્રેશર થશે, કે નળાકારના તળિયાના એરિયા ઉપર લાગતું દબાણ. હવે આપણે શોધવું છે કે પ્રેશરની ઇન્ટેન્સિટી, તીવ્રતા, પ્રેશરની ઇન્ટેન્સિટી વિશે વાત કરવી છે. સેમ પ્રોસેસ કે એક વેસલ છે નળાકાર, એના તળિયેથી લઈને H હાઇટ સુધી આપણે શું કર્યું છે? પ્રવાહી ભરેલું છે. હવે તમે જાણ્યું કે પ્રવાહીના તળિયા ઉપર કેટલું પ્રેશર લાગ્યું હતું? તો કે ગામા W ઇન્ટુ H. ગામા W ઇન્ટુ H ગ્રેવિટેશનલ કન્સિડર કરતા નથી, પણ કેટલું લાગ્યું હતું? ગામા W ઇન્ટુ H. ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પ્રેશર ડાયાગ્રામ. હવે એરિયા ઓફ પ્રેશર ડાયાગ્રામ તમે સમજો કે ઓલવેઝ પાણીની ફ્રી સપાટી ઉપર પ્રેશર કેવું થશે? શૂન્ય થશે. જેમ જેમ હાઇટ વધતી જશે એટલે કે તમે અંદરની સાઈડ જતા જશો એમને પ્રેશર ઇન્ક્રીઝ થતું જશે અને બોટમ ઉપર તમારું પ્રેશર કેવું હશે? મેક્સિમમ હશે. ક્લિયર? એટલે કે ટોપ સરફેસ ઉપર પ્રેશર કેવું હશે? કમ્પેરેટિવલી 0 અથવા તો વેરી લો એટલે કે મિનિમમ. જેમ જેમ તમે હાઇટમાં વધતા જશો, ડીપમાં જતા જશો એમને એની પ્રેશર શું થશે? કમ્પેરેટિવલી ઇન્ક્રીઝિંગ થતું જશે. અને બોટમ લેયર ઉપર એનું પ્રેશર કેટલું થશે? મેક્સિમમ. તો કે ઈ પ્રેશર કેટલું? તો કે રો G ઇન્ટુ H. બીજી રીતે ગામા W ઇન્ટુ H. અહીંયા બાય મિસ્ટેક મારે G લખાવી ગયું છે, પણ P ઇઝ ઇક્વલ ટુ અહીં
ગામા ડબલ્યુ ઇન્ટુ એચ જ સમજવું. ક્લિયર? હવે ટોટલ પ્રેશર. હવે ટોટલ પ્રેશર, એરિયા ઓફ પ્રેશર ડાયાગ્રામ. હવે એરિયા તમને આમનો એરિયા કરતા આવડે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. 1/2 બેઝ એટલે કે પાયો ઇન્ટુ હાઇટ. હાઇટ તમને બધાને ખબર છે કેટલી છે? h. તો તમે આ ઇક્વેશનમાં મૂકી શકો 1/2 ગામા ડબલ્યુ જી ઇન્ટુ h. તો તમારું ઇક્વેશન શું બનશે? 1/2 ગામા ડબલ્યુ જી ઇન્ટુ એચ સ્ક્વેર અથવા તો ગામા ડબલ્યુ એચ સ્ક્વેર. હવે જી એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી આપણે અહીંયા ઇન્ક્લુડ એટલા માટે કરી છે કે કોઈ બી પ્રવાહી હશે તો એની વિશિષ્ટ ઘનતા કન્સિડર કરવામાં આવશે. અને વિશિષ્ટ ઘનતા એ યુનિટલેસ ફોર્મ્યુલા છે. એટલે કે P ઇઝ ઇક્વલ ટુ 1/2 ગામા ડબલ્યુ જી ઇન્ટુ એચ સ્ક્વેર. એ તમારી શું મળશે? પ્રેશર ઇન્ટેન્સિટી. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, બોટમ ઉપર લાગતું પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ રો જી ઇન્ટુ એચ આવશે અને પ્રેશર ઇન્ટેન્સિટી તમારી કેટલી આવશે? 1/2 ગામા ડબલ્યુ જી ઇન્ટુ એચ સ્ક્વેર. ક્લિયર? નેક્સ્ટ, હવે અહીં મેં ફરીથી એક વસ્તુ કહેવા માંગુ છું કે ફ્રી સરફેસ ઓફ વોટર પ્રેશર ઇઝ ઓલવેઝ 0. કે ફ્રી સરફેસ હશે તો એના ઉપર પ્રેશર 0 થશે. જેમ જેમ તમે ડીપમાં જતા જશો એમ એના પ્રેશરમાં કમ્પેરેટિવલી ઇન્ક્રીઝિંગ થતું જશે અને બોટમ લેયર ઉપર પ્રેશર સૌથી વધારે કેવું હશે? મેક્સિમમ હશે. ક્લિયર? તો કે સર આ પ્રેશર ઇન્ટેન્સિટી, પ્રેશર વિશે મારે ભણીને શું કામનું છે? એક માઇન્ડમાં ક્વેશ્ચન થાય. બિકોઝ તો આની એપ્લિકેશન રિટેનિંગ વોલ. રિટેનિંગ વોલ એટલે કે એવું સ્ટ્રક્ચર છે કે એને આપણે એક સાઈડથી બચાવવાનું છે. કોના દ્વારા? તો કે સોઇલ દ્વારા, વોટર દ્વારા. તો કે એના દ્વારા આપણે બેક સાઈડના એક ભાગને શું કરવાનું છે? રેઝિસ્ટ કરવા માટે આપણે આ જગ્યાએ રિટેનિંગ વોલ બનાવશું. તો આ રિટેનિંગ વોલ બનાવતી વખતે આપણે આ પ્રેશરને શું કરવું પડશે? પ્રીડિફાઇન કરવા પડશે. અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તમે બનાવતા હશો ત્યારે બી આ જ વસ્તુને તમારે પ્રીડિફાઇન કરવું પડશે. ગેબલર વોલ બનાવતા હશો ત્યારે બી તમારે આ વસ્તુને પ્રીડિફાઇન કરવું પડે છે. તો આ એક સિવિલ એન્જિનિયરિંગ માટે પ્રેશર સાથે એક આ મહત્વનો સંબંધ છે અને એ આપણે સમજવો પડશે કે જેથી આગળ જઈને ડિઝાઇનિંગ ફિલ્ડમાં આના વિશે તમારે ઘણું બધું જાણવાનું થશે. તો ખાસ કરીને આ કોન્સેપ્ટને યાદ રાખજો, પ્રેશર એન્ડ પ્રેશર ઇન્ટેન્સિટી. ક્લિયર? હવે આપણે એની એપ્લિકેશન વિશે વાત કરવી છે. વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર. હવે ઘણા બધા ટાઈપ્સના પ્રેશર હોય છે તો એના વિશે આપણે જાણવું છે આજે. અહીં તમને દેખાતું હશે કે મેં ગ્રાફ ડ્રો કર્યો છે પ્રેશર રિલેશનનો. હવે આ પ્રેશર ગ્રાફને સમજવા માટે થોડાક ટર્મિનોલોજી સમજવા પડશે. સૌથી પહેલું કે જે બોટમ લાઇન મેં કન્સિડર કરી છે, ધેટ્સ લાઇન ઇઝ એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન. ધેટ્સ લાઇન ઇઝ એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન. હવે ત્યાંથી મેં 2 પોઈન્ટ મેઝર કર્યા છે. એક પોઈન્ટ તમે જોઈ શકશો A પોઈન્ટ અને સેકન્ડ પોઈન્ટ તમે જોઈ શકશો B પોઈન્ટ. હવે મેં જે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનથી જે મેં 2 પોઈન્ટ મેઝર કર્યા A પોઈન્ટ અને જે મેં બીજો પોઈન્ટ મેઝર કર્યો B પોઈન્ટ, આ બંને પોઈન્ટને મેં કોનાથી મેઝર કર્યા? એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરથી. તો કે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરથી મેં 2 પ્રેશર મેઝર કર્યા છે એને હું એબ્સોલ્યુટ પ્રેશર કહીશ. કોને? તો કે જે મેં 2 પ્રેશર મેઝર કર્યા A અને જે મેં બીજું મેઝર કર્યું B, આ બંને પ્રેશરને શું કહેવાય? એબ્સોલ્યુટ પ્રેશર. ક્લિયર? હવે એબ્સોલ્યુટ પ્રેશર પછી મેં B પોઈન્ટ મેઝર કર્યો અને મેં એક A પોઈન્ટ મેઝર કર્યો. હવે એ પછી હું એટમોસ્ફિયરિકનું એક ટેમ્પરેચર મળશે મને કે એ ક્યાંથી મેઝર કરીશ? એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરથી મારું એટમોસ્ફિયરિકનું ટેમ્પરેચર આવશે. આ એટમોસ્ફિયર ટેમ્પરેચર કન્સિડર કર્યા એનાથી જે નીચેનું ટેમ્પરેચર એટલે કે બીથી બિલો ટેમ્પરેચર છે એને હું કહીશ વેક્યુમ પ્રેશર. અને એનાથી જે મેં ઉપરનું પ્રેશર મેઝર કર્યું છે, પોઝિટિવ તમને દેખાય છે, એને કહીશ હું ગેજ પ્રેશર. ક્લિયર? એટલે કે એટમોસ્ફિયરિક લાઇન મેં ડ્રો કરેલી છે, એનાથી જે નીચેનું પ્રેશર એ વેક્યુમ પ્રેશર, એનાથી જે ઉપરનું પ્રેશર છે એ ગેજ પ્રેશર. ક્લિયર? અને વચ્ચેની જે મેં તમે લાઇન ડ્રો દેખાય છે, ધેટ પ્રેશર ઇઝ કોલ્ડ એટમોસ્ફિયરિક પ્રેશર. ક્લિયર? હવે ખાસ આપણે સમજવું છે રિલેશન બિટવીન ડિફરન્ટ પ્રેશર વિશે. હવે પહેલું, હવે પ્રેશર ઓન અ ફ્લુઇડ મેઝર ઇન 2 ડિફરન્ટ સિસ્ટમ. કે પ્રેશરને આપણે 2 ડિફરન્ટ સિસ્ટમો દ્વારા સમજવી છે. એક સિસ્ટમ એટલે કે એમાં મેઝર અબાઉ ધ એબ્સોલ્યુટ ઝીરો ઓર કમ્પ્લીટ વેક્યુમ, ઇટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર.
કે એને આપણે એબ્સોલ્યુટ ઝીરોથી કમ્પ્લીટ વેક્યુમ થશે તે લેવલથી આપણે શું કરીએ છીએ, મેઝર કરીએ છીએ. અને સેકન્ડ એટલે કે પ્રેશર મેઝર અબવ ધ એટમોસ્ફિયરિક પ્રેશર, એટલે કે એટમોસ્ફિયર પ્રેશરની ઉપરથી મેઝર કરીએ છીએ. એટલે કે એક પ્રેશરને આપણે બોટમ લાઇનથી મેઝર કરીએ અને એક પ્રેશરને આપણે એટમોસ્ફિયરિક પ્રેશરથી મેઝર કરીએ. તો આવી બે સિસ્ટમો મારી જોડે છે. ક્લિયર? હવે અહીંયા એબ્સોલ્યુટ પ્રેશર તમને કીધું છે. એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ, એબ્સોલ્યુટ પ્રેશર મારે મેઝર કરવું હોય, તમને દેખાય છે એ પોઈન્ટ વિશે, તો સૌથી પહેલાં મારે શું મેઝર કરવું પડશે, એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર અને ગેજ પ્રેશર. કે આપણે બે સિસ્ટમો હતી. એક સિસ્ટમ કે જેમાં આપણે જે પ્રેશર મેઝર કરીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર અથવા તો ઝીરો વેક્યુમ લાઇન. હવે આ જે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન છે એને આપણે ઝીરો વેક્યુમ લાઇન તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ લાઇનથી આપણે એક વખત પ્રેશર મેઝર કરશું અને બીજું એટમોસ્ફિયરિક પ્રેશર લાઇનથી આપણે મેઝર કરશું. આ બે સિસ્ટમો દ્વારા આપણે આ આખો સમગ્ર પ્રેશર વિશે ડિટેલ માહિતી લઈ શકશું. ક્લિયર? તો કે બે સિસ્ટમો તમને અહીંયા લખેલી છે, મેઝર અબવ ધ એબ્સોલ્યુટ ઝીરો કમ્પ્લીટ વેક્યુમ એન્ડ પ્રેશર મેઝર અબવ ધ એટમોસ્ફિયર પ્રેશર એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ગેજ પ્રેશર. ક્લિયર? હવે મારે આ એબ્સોલ્યુટ પ્રેશર એ સુધી મેઝર કરવું હોય તો મારે શું કરવું પડશે, ધેટ ઇઝ આ વર્ટિકલ ડિસ્ટન્સ અહીંયાથી આ સુધીનું ડિસ્ટન્સ કેટલું છે, એટમોસ્ફિયરિક પ્રેશર. તો કે એટમોસ્ફિયરિક પ્રેશર વત્તા ગેજ પ્રેશર, તો તમને એ પોઈન્ટ મળશે. અને બીજો પોઈન્ટ મારે બી પોઈન્ટ શોધવો હોય તો કે આટલું વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું છે, તો કે એટમોસ્ફિયરિક પ્રેશર. અને એટમોસ્ફિયરિક પ્રેશરમાંથી તમે વેક્યુમ પ્રેશરને ડિડક્ટ કરો તો તમને બી પોઈન્ટ મળશે. ધેટ ઇઝ કોલ્ડ, એટમોસ્ફિયરિક પ્રેશરમાંથી વેક્યુમ પ્રેશરને ડિડક્ટ કરશો તો બી તમને એબ્સોલ્યુટ પ્રેશર મળશે. અને એટમોસ્ફિયરિક પ્રેશરમાં તમે ગેજ પ્રેશર એડ કરશો તો બી તમને કયું પ્રેશર મળશે, એબ્સોલ્યુટ પ્રેશર. તો એ બે ડેફિનેશનો વિશે અહીં મેં તમને કીધેલું છે. પી એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર એટમોસ્ફિયરિક પ્લસ ગેજ પ્રેશર, અને એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફિયરિકમાંથી વેક્યુમને ડિડક્ટ કરશો તો બી તમને કયું મળશે, એબ્સોલ્યુટ પ્રેશર મળશે. હવે આપણે એક એક વસ્તુની ડિટેલ ડેફિનેશન જાણવી છે. તેમાંથી પહેલી ડેફિનેશન મારે જાણવી છે એટમોસ્ફિયરિક પ્રેશર વિશે. એટમોસ્ફિયરિક પ્રેશર કોને કહેવાય? હવે એટમોસ્ફિયરિક પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે આપણે બાયોમેટ્રિક બેરોમીટરનો યુઝ કરીએ છીએ અને એને બેરોમેટ્રિક પ્રેશર પણ કહીએ છીએ. હવે ઇઝ ધ પ્રેશર વિથિન એટમોસ્ફિયર ઓફ અર્થ, કે આ જે પૃથ્વીની આજુબાજુ જે એટમોસ્ફિયરમાં આપણે જે અત્યારે રહીએ છીએ, જે શ્વાસ લઈ શકીએ છીએ, કે આપણે જે કાર્ય કરીએ છીએ, આ બધું કોની અંડર કરીએ છીએ, એટમોસ્ફિયરની અંદર. ઇઝ ધ પ્રેશર વિથિન ધ એટમોસ્ફિયર ઓફ અર્થ, ધેટ ઇઝ કોલ્ડ એટમોસ્ફિયરિક પ્રેશર. હવે એટમોસ્ફિયરિક પ્રેશર આપણે મેઝર સી લેવલથી કરીએ છીએ. સી લેવલે 15 ડિગ્રી સેલ્સિયસ 101.3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અથવા તો 10.13 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન આઈએસ યુનિટ તરીકે આપણે શું લઈએ છીએ, એટમોસ્ફિયરિક પ્રેશર. હવે આપણે એને બાર દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. કોને? પ્રેશરને. પ્રેશરને આપણે બાર વડે પણ દર્શાવીએ, 1.013 જેટલું બાર આપણે પ્રેશર કન્સિડર કરીએ છીએ. એટમોસ્ફિયરિક પ્રેશર હેડ, એટમોસ્ફિયરિકનું પ્રેશર હેડ એટલે કે સ્મોલ એચ, કે જે મેં આપણે આગળ શીખવાડ્યું, તો કે મર્ક્યુરી માટે 760 mm કન્સિડર કરીએ છીએ અને પાણી માટે આપણે 10.33 મીટર આપણે હેડ મેઝર કરીએ છીએ. કોનું? એટમોસ્ફિયરિક પ્રેશર હેડ. ક્લિયર? તો એટમોસ્ફિયરિક પ્રેશરને મેઝર ખબર પડી ગઈ. એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે ઇઝ ધ પ્રેશર વિથિન ધ એટમોસ્ફિયર. એબ્સોલ્યુટ પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રેશર વિચ મેઝર વિથ રેફરન્સ ઓફ ઝીરો વેક્યુમ લાઇન ઓર એબ્સોલ્યુટ પ્રેશર લાઇન. એટલે કે આપણે જે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનથી મેઝર કરીએ છીએ, મેં જે બે પોઈન્ટ મેઝર કર્યા, એ પોઈન્ટ અને પી પોઈન્ટ, આ બંને પોઈન્ટને શું કહેવાય, એબ્સોલ્યુટ પ્રેશર. તો કે મેં બે પોઈન્ટ મેઝર કર્યા હતા તો તમને બધાને ખબર, એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રેશર વિચ મેઝર વિથ રેફરન્સ ઓફ એબ્સોલ્યુટ વેક્યુમ પ્રેશર. ગેજ પ્રેશર, હવે ગેજ પ્રેશર એ આપણે એટમોસ્ફિયરિક લેયરથી મેઝર કર્યું હતું. એટમોસ્ફિયરિક લેયરથી મેઝર કરીને જે ઉપરનું પ્રેશર મળ્યું હતું એને ગેજ પ્રેશર કીધું હતું. અને એટમોસ્ફિયરિક પ્રેશરની જે નીચેની સાઈડથી આપણે ડિડક્શન જે પ્રેશર મેઝર કર્યું હતું એને આપણે શું કયું પ્રેશર કીધું હતું, વેક્યુમ પ્રેશર. ગેજ પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રેશર વિચ મેઝર with the help of pressure measuring instrument in which atmospheric pressure is taken as datum, કે જે આપણે એટમોસ્ફિયર પ્રેશરને શું લેશું, ડેટમ લાઇન તરીકે કન્સિડર કરશું. ક્લિયર? ધેટ પ્રેશર ઇઝ કોલ્ડ
gauge pressure, and vacuum pressure is defined as pressure below the atmospheric pressure, that is called vacuum pressure. તો ચાર પ્રેશર વિશે માહિતી, that is called one atmospheric pressure, second is zero vacuum line, third one is vacuum pressure, and fourth one is gauge pressure. Clear? તો ખાસ that is remember that. હવે આપણે અહીંયાથી આપણે પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટની વાત કરવી છે, મેનોમીટર અને એના ટાઈપ્સની ડિટેલ ચર્ચા કરવી છે, ધેટ ઇઝ કોલ્ડ પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ. અહીંથી આપણે એક નવા ટોપિક બાજુ જશું કે જુદા જુદા પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ લેશું અને એના દ્વારા આપણે પ્રેશરને મેઝરમેન્ટ કરશું. તો કે પ્રેશર મેઝરમેન્ટ કેવી રીતે કરવું, એની કઈ કઈ ટેકનિક્સ છે, શું જાણવું છે, તો એ આગળના લેક્ચરમાં એમાં આપણે ડિટેલી અભ્યાસ કરશું. તો પ્લીઝ મિત્રો મારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કે જેથી વધારેમાં વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને લોકો આ માહિતી દ્વારા કંઈક ને કંઈક અંશે સેટિસ્ફેક્શન થઈ શકે. તો પ્લીઝ મિત્રો આને વધારેમાં વધારે શેર કરો અને ખાસ આ લેક્ચર જોયા પછી જો તમને સારું લાગતું હોય તો નીચે આપેલું લાઇક બટન ક્લિક કરો અને બેલ આઇકોનને દબાવો કે જેથી આવા લેક્ચર હું જ્યારે પણ બનાવું અને અપલોડ કરું તેવો તમને પહેલો આ લેક્ચર જોવા મળે. હવે મેનોમીટર વિશે વાત કરવી છે. મેનોમીટર મારી પાસે બે પ્રકારના છે, સિંગલ મેનોમીટર અને ડિફરન્શિયલ મેનોમીટર. સિંગલ મેનોમીટર તો કે સિંગલ મેનોમીટરમાં બીજા ચાર ટાઈપ્સ આવશે, પીઝોમીટર આવશે, યુટ્યુબ મેનોમીટર આવશે, સિંગલ કોલમ વેલ ટાઈપ મેનોમીટર આવશે અને એ માઇક્રો મેનોમીટર આવશે એક, અને ઇન્ક્લાઇન યુટ્યુબ મેનોમીટર આવશે. અને ડિફરન્શિયલ મેનોમીટરમાં તમારી પાસે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર, ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર, ઇન્ક્લાઇન યુટ્યુબ મેનોમીટર અને ઇન્ક્લાઇન યુટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર. ધેટ ઇઝ મેનોમીટર ઇઝ અ વર્ડ ઇઝ ન્યૂ. મેનોમીટર એ શેની માટે યુઝ થશે? પ્રેશરના ડિફરન્સને મેઝરમેન્ટ કરવા માટે. તો કે પ્રેશર ડિફરન્સને મેઝર કરવા માટે કે જે આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ મેનોમીટર. અત્યારે તમે જે મેનોમીટર યુઝ કર્યું એના બે પ્રકાર, સિંગલ મેનોમીટર અને ડિફરન્શિયલ મેનોમીટર. ધેટ ઇઝ કોલ્ડ, એના ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. હવે બીજું આવશે મેકેનિકલ ગેજીસ. હવે મેકેનિકલ ગેજીસમાં બર્ડન ટાઈપ્સ આવશે, પ્રેશર ટ્રાન્સડ્યુસર આવશે, બ્લો પ્રેશર ગેજ આવશે અને ડાયાફ્રામ પ્રેશર ગેજ આવશે. તો કે આ બધા વિશે આપણે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. તો ફરીથી સર્વ મિત્રોને થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સર્વ સાથે મળીને આના વિશે આગળની ચર્ચા કરશું. ત્યાં સુધી સૌને થેન્ક યુ.